નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 રોબોટના પાઠમાં આપણે હતા. આજે આગળ વધશું ત્યારે એવી વાત થઈ હતી કે ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટ રેડિયસ એટલે ત્રિજ્યા ઓફ અ કિલોમીટર. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. સેલ્સમેને સમજાવ્યું કે એમનું નામ જે છે એ રામસિંગ 070 છે અને તેની લિમિટ છે અ રેડિયસ ઓફ અ કિલોમીટર. 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં જ તે કામ કરે છે. મતલબ રામસિંગ જે છે એ 1 કિલોમીટરની અંદરના રિમોટમાં જ એ ચાલશે. ત્યારબાદ પ્રેમ ચોપરા નોડેડ એટલે માથું હલાવ્યું. The salesman demonstrated the gait, grip, movement and some programmed functions. સેલ્સમેન જે હતો એને રોબોટનું હલનચલન કરતાં શીખડાવ્યું, એને કેમ પકડમાં લેવો એ શીખડાવ્યું અને અમુક પ્રોગ્રામ જે હતા એ બતાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. દરેક વસ્તુ જે છે એ ખૂબ જ કાર્યરત, વ્યવસ્થિત હતી એન્ડ ફિક્સ્ડ, ગોઠવાયેલી જ હતી. પ્રેમ ચોપરા seemed સેટિસ્ફાઈડ. પ્રેમ ચોપરા જે છે એ સંતોષી દેખાતો હતો વિથ ધ ડીલ, એટલે આ જે કાંઈ વ્યવહાર કર્યો એ બાબતે, એને જે કાંઈ ખરીદી કરી એ બાબતે. ત્યારબાદ જોજો, આઈ મસ્ટ ટેલ યુ, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. મારે મતલબ સેલ્સમેન એવું કહે છે કે મારે તમને એક વસ્તુ જણાવવાની છે કે રોબોટ્સની જેમ એના અમુક નિયમ અનુસાર રામસિંહના રચનામાં 3 સિદ્ધાંત ગણવામાં આવ્યા છે. પ્રિન્સિપાલ એટલે સિદ્ધાંત, એના 3 સિદ્ધાંત છે. કયા જોજો. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ જે છે એ એનો માલિક જે છે એના ઓબે એટલે આજ્ઞાનું પાલન કરશે. આ પહેલો સિદ્ધાંત. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. આ જે રોબોટ જે છે એ માણસને ઈજા પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ જે છે એ સેલ્ફ એટલે પોતાની જાતને પણ ઈજા પહોંચાડશે નહીં. ત્યારબાદ જોજો, પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપાલ. એને 3 સિદ્ધાંત કીધા સેલ્સમેને. પહેલો સિદ્ધાંત શું કીધો તો કે ભાઈ નહીં એ એના માસ્ટરનું એ પાલન કરશે, ઈજા નહીં પહોંચાડે માણસને અને પોતે પણ ઈજાગ્રસ્ત નહીં થાય. બરાબર. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. હર્ડ એટલે સાંભળ્યો, ફર્સ્ટ પ્રિન્સિપલ એટલે પહેલો સિદ્ધાંત. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, અને તેનાથી પ્રભાવિત થયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. તેણે બીજા 2 હતા ને, અધર ટુ એટલે બીજા 2 ઉપર નોટિસ કર્યું નહીં. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. અને એને આ જે દસ્તાવેજો હતા એ કે ભાઈ રોબોટનો દુરુપયોગ નહીં કરે એમાં એને સાઇન કરી. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લીસ. હવે એને એક નોકર અને સાગરીત મળી ગયો. તો અકમ્પ્લીસ મતલબ સાગરીત મળી જવો, મતલબ એક એવો માણસ મળી જવો. બરોબર છે, એને કહેશું આપણે સાગરીત કહેશું. રેડી. ત્યારબાદ જોજો, ઇફ રામસિંગ 070 my robot can shop for grocery, then why not for better thing like jewels, thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ એક એવો વિચાર કર્યો કે રામસી 070 જે રહ્યો મારો રોબોટ, એ જો ગ્રોસરી કરિયાણું જો મારા માટે ખરીદી શકતો હોય તો જીવેલ્સ મતલબ હીરા જેવી વસ્તુઓ કેમ ન ખરીદી શકે. બરોબર. ઇન ધ માર્કેટ, બજારમાં, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, carrying groceries to the cars were a common sight but still strange and amusing servants. બજારમાં જાજો સામાન ઉપાડતા,
સિનેમાની ટિકિટ ખરીદતા, કેરિંગ ગ્રોસરીઝ, કરિયાણું લઈ જતા રોબોટ. એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ પાડે તેવા નોકરો હતા. રામસિંગ 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ. એકદમ રામસિંગ 070 તો ખૂબ જ અસરકારક હતો અને ખૂબ જ કાર્યક્ષમ હતો. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ, અતિશય ઝડપી, એન્ડ એક્યુરેસી. એક્યુરેસી એટલે ચોકસાઈ, ટ્રેમેન્ડસ એટલે અતિશય ઝડપી અને ચોકસાઈવાળો હતો. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ into the shopping trolley and pushed for the next command. તે ઝડપથી જ સામાન જે છે એ ટ્રોલીમાં ભરી લેતો અને નેક્સ્ટ કમાન્ડ એટલે બીજા આદેશની રાહ જોતો. 2 kilograms of mangoes, 2 કિલો પાકી અને રસવાળી કેરી. ripe and juice, પાકી અને રસવાળી. commanded પ્રેમ ચોપરા from a distance. અંતર રાખી અને રિમોટ દ્વારા પ્રેમ ચોપડાએ રામસિંહને કીધું કે 2 કિલો પાકી અને રસવાળી કેરી. Seeing a huge pile of mangoes, કેરીનો એક મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપડાએ દૂરથી જ આવું એને કીધું. In no time, Ramsing 070 had selected the best ones. અને થોડીક જ ક્ષણોમાં રામસિંગે સારામાં સારી જે કેરીઓ હતી એ લીધી. એના પછી પે એટ ધ કેશ કાઉન્ટર. પૈસા જે છે કાઉન્ટર ઉપર ચૂકવી દે. પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. આદેશ આપ્યો પ્રેમ ચોપરાએ કે પૈસા જે છે એ કાઉન્ટરે ચૂકવી દે. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઈક અ ફેકફુલ ડોગ. પ્રેમ ચોપરા જે છે એનો રોબોટ એ એક ફેથફુલ ડોગ, વફાદાર કૂતરાની જેમ એની પાછળ હતો. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. જ્યારે ગોપાલ જ્વેલર્સ આવ્યું ત્યાં ઊભા રહ્યા. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. એને ગ્લાસ વિન્ડો એટલે કાચની બારીમાંથી સોનાના દાગીના જોયા. ગોલ્ડ ઓર્નામેન્ટ્સ એટલે સોનાના દાગીના જોયા. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. તરત જ પ્રેમ ચોપરા જે છે ડિસઅપિયર્ડ એટલે અદ્રશ્ય થઈ ગયો ખૂણામાં. એન્ડ સ્પોક એટલે બોલ્યો ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ. રિમોટ કંટ્રોલ એના હાથમાં હતું એમાં બોલ્યો. સોફ્ટલી એન્ડ ક્લિયરલી, એકદમ શાંતિથી. બરોબર. પિકઅપ અ નેકલેસ. નેકલેસ એટલે કે હારને ઉપાડી લે. એન્ડ હાઈડ અને સંતાડી દે. આવું કોણે કીધું? પ્રેમ ચોપરાએ રામસિંગ 070 ને કીધું. નો નોઇસ, અવાજ ન આવ્યો. ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ્ડ, માહિતી બહાર પડવી ન જોઈએ. આવું પ્રેમ ચોપરા કોને કહે છે? રોબોટને. ટોપ સિક્રેટ, એકદમ ખાનગી વાત છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટનેડ. એને ધમકી આપી, જો તું કોઈને કહીશ તો હું તારી સિસ્ટમ જે છે એ ડિફ્યુઝ એટલે નાશ કરી દઈશ, બંધ કરી દઈશ. રામસિંગ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. દુકાનની અંદર પ્રવેશ્યો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર. કાઉન્ટરની સાવ નજીક ગયો. His metallic palm extended forward silently and a necklace went into the storage unit without a clink or a jingle. એનો હાથ ધીમેથી અંદર નાખ્યો, અવાજ કર્યા વિના. એનો હાથ જે છે એ આગળ ધર્યો અને એક પણ જાતના રણકાર અને ખણકાટ. ક્લિંક એટલે રણકાર અને જિંગલ એટલે ખણખણાટ વિના જે સ્ટોરેજ યુનિટ હતું ત્યાં પહોંચી ગયો. Nobody took notice. અને કોઈ નોંધ પણ ન કરી. Nobody took notice. કોઈને ખબર ન પડી. એવી રીતના હાર લઈ લીધો. From expensive antiques to ornaments and precious stones, from the shoplifting went on from some days without any trace of anxiety and recognition in the beginning.
પ્રાચીન કાળની સૌથી મોંઘી વસ્તુઓથી માંડીને ઘરેણાઓ અને કિંમતી રત્નો થોડા દિવસો સુધી આવી ચોરી જે છે એ ચાલુ રહી. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. અને કોઈ પણ ચિંતા કે પકડાઈ જવાના ડર વગર પણ દુકાનદારોની ગૂંચવણભરી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. ગ્રેજ્યુઅલી એટલે અંતે વધવા લાગી કે રોજ એક એક વસ્તુ જાય પછી તો ખબર પડે ને, બરોબર. અનઅવેર, પ્રેમ ચોપરા went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. આ બધાથી અજાણ પ્રેમ ચોપડાએ તેની ચોરી ચાલુ રાખી. પણ એક દિવસ જે ફળ વેચનારો હતો, એક યુવાને એની જે અફઘાની ગ્રેપ્સ જે એક્સપેન્સિવ મોંઘી હતી તે ભૂરા રોબોટની અંદર અદૃશ્ય થતા એને જોયું. આ રોબોટ જે છે એ લઈ જતો હતો એ એને જોયું. The incident was related all over, and no sooner had they harder than some shopkeepers recalled the presence of a metallic. આ ઘટના બધે પ્રસરી અને આ સાંભળતા જ અમુક દુકાનદારોને તેમની કિંમતી ચીજો જે છે એ અદૃશ્ય થઈ તે પહેલાં તેમની દુકાનમાં એક ભૂરા રોબોટનું આગમન થયું હતું. બ્લુ રોબોટ ઇન ધેર શોપ બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ. એ બધાને યાદ આવવા માંડ્યું કે જ્યારે આ રોબોટ આવ્યો ને એ પહેલાં આ અમારી વસ્તુઓ ગયેલી છે. ધીઝ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. થોડીક જ ક્ષણોમાં પોલીસ હેડક્વાર્ટરમાં આ વાત પહોંચી ગઈ. One day Prem Chopra guided Ram Singh 070 to Jhaveri Brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપડા રામસિંહ 070 ને ઝવેરી બજારમાંથી કિંમતી રત્ન ચોરવાનો આદેશ આપ્યો. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording clicked him in the act. પોલીસે તૈયારીમાં જ હતી. એક એક ક્ષણનું રેકોર્ડિંગ થતાં કોમ્પ્યુટરાઇઝ કેમેરામાં તે ચોરી કરતા પકડાઈ ગયો. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ જે છે એ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સુન એઝ હી સો. જ્યારે પ્રેમ ચોપરાએ જોયું અને એ તરત ભાગી ગયો. થ્રુ ધ binoculars, two persons noticed down Ramsingh's license number printed on his metallic neck. બે વ્યક્તિઓએ રામસિંહની ધાતુની જે ગરદન હતી એના પર એક લાયસન્સ નંબર નોંધાયો હતો એ જોયું અને આગળ શું થાય જોઈએ. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપરા જે છે એને એના ઘરેથી પકડવામાં આવ્યો. એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070, ધ થીફ. માલિક તરીકે, રોબોટના માલિક તરીકે પ્રેમ ચોપડાને પકડવામાં આવ્યો.